વેલકમ બેક। કચ્છની રાપર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું। રાપરમાં 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં અત્યાર સુધી મતદાન ચાલી રહ્યું છે। રાપરમાં 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન છે। એક બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા છે। તો કચ્છના રાપર નગરપાલિકામાં ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું છે। શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે। 28 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। એક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી થયો છે। રાપર નગરપાલિકાને લઈને મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જોઈ શકો છો તે પ્રમાણે 7 વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે। કચ્છની રાપર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે। ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારનો બિનહરીફ વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે। 23,111 જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 200 જેટલા કર્મચારીઓ છે તે ચૂંટણી પ્રક્રિયાની અંદર જોડાયા છે અને સવારે 7 વાગ્યાથી જોઈ શકાય છે તે પ્રમાણે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। 5 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન ચાલી રહ્યું છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, રાપર।